जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું સિંગ ભજીયા બનાવીશું। એ બી જે બજારમાં મળે છે એનાથી બી ઘરે સરસ આપણી ઘરની વસ્તુથી આ સિંગ ભજીયા તૈયાર થઈ જાય છે। અને અવાજ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે બજારના જે સિંગ ભજીયા છે એને એક સાઈડમાં મૂકી દે એવા સ્વાદ સાથે આ સિંગ ભજીયા એકદમ ક્રિસ્પી કરારા અને જેવી રીતે પેકેટમાં લાવી છીએ એ જ સ્વાદમાં ઘરે આપણે મસાલા બનાવીશું। અને મસાલામાંથી જ આ રીતે ઘરે લગભગ એક વાટકીમાંથી તમે જોઈ શકો છો કે મારી પ્લેટ ભરાય અને આ રીતે સિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે। તો જુઓ, હવે તમારે બજારમાંથી સિંગ ભજીયા ના ખાવા હોય તો આ મારી રેસીપી જોઈ અને ઘરે જ સિંગ ભજીયા તમે ઘરે તૈયાર કરી શકો છો। અને સ્પેશિયલ અમે મસાલો બનાવ્યો છે એનો જે બજારનો મસાલો આવતો હોય છે એ જ ટાઈપની કોશિશ કરી છે મેં, કારણ કે બજારનું તો કેવું નાખતા હોય એ તો આપણને ખબર નથી હોતી, પણ એ જ સ્વાદ સાથે આપણે ઘરે જ આ સિંગ ભજીયાને તૈયાર કરીશું। તો ઉપરથી કોરો જ્યારે આપણે તળી સિંગ ભજીયા મૂકીએ ત્યારે ગરમ ગરમમાં જ આ મસાલો આપણે ઉપર છંટકાવ કરી દેવાનો છે, જેથી કરી અને મસાલો છે એ બધો સિંગ ભજીયામાં એકદમ ચોંટી જાય। તો ફ્રેન્ડ્સ, આજે આપણે સિંગ ભજીયાની રેસીપી સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ મેં તમને બતાવ્યા છે, બાકી ઘણા મસાલા કરીશું, ઘણી વસ્તુ નાખીશું, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ સુધી જોશો તો જ તમને ખબર પડશે। 1 વાટકી સિંગદાણા, 1 વાટકી ચણાનો લોટ છે, અડધી વાટકી ચોખાનો લોટ છે। મેઇન 3 વસ્તુ મેં બતાવી છે। હવે પહેલી વસ્તુ આપણે કરવાની છે, સિંગદાણા છે એને આ રીતે એક બાઉલમાં લઈ લેવાના છે અને 1 ચમચી મેં અત્યારે અહીંયા ચણાનો લોટ નાખ્યો છે અને 1 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે। આ રીતે પહેલાં 1 ચમચી એક સામટું બે લોટ નાખી અને એ રીતે નથી બનાવવાનું। હવે આપણે અહીંયા મસાલા કરવાના છે। બે લોટ એક સામટા નાખી 1 ચમચી અને પછી આપણે મસાલામાં સૌથી પહેલાં મરી પાવડર લીધો છે, ત્યાર પછી આ જે આમચૂર પાવડર છે, કારણ કે જે સિંગ ભજીયા હોય છે એમાં થોડો ખટાશવાળો ભાગ હોય છે, તો આમચૂર પાવડર લગભગ 1/4 ચમચી જેટલો મેં લઈ લીધો છે। તો કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો એ પ્રમાણે તમારે બધી વસ્તુનો મસાલાનો, સિંગદાણાનો અને લોટનો માપ રાખવાનો હોય છે। ત્યાર પછી સંચર લીધું છે, પણ સંચરમાં થોડા આ રીતે મોટા મોટા આ રીતે ગાંઠા થઈ ગયેલા હતા તો મેં ભાંગી અને આ રીતે લીધા છે, કારણ કે એમાં પછી માપમાં આપણને ખબર નથી પડતી, વધારે સંચર પડી જાય તો સિંગ ભજીયાનો ટેસ્ટ ખરાબ આવે છે। તો આપણે આમાં મીઠું બી ઉમેરવાનું છે, એટલે બેયને બેલેન્સ કરી અને કરવાનું છે, કારણ કે જે સંચર હોય છે એ બી થોડું ખારાશ પડતું હોય છે। ત્યાર પછી 1 ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે જે કલર આવવા માટે, અડધી ચમચી મેં અત્યારે હલ્દી પાવડર લીધો છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। મીઠું અને સંચર બેય નાખતા હો તો મીઠું સાચવીને નાખવાનું કે વધારે પડતું ખારું ના થઈ જાય। એક વસ્તુ તમને આ રીતે બતાવી છે। અત્યારે મેં જે ચાટ મસાલો આવે છે એ બી એક ચમચીનો ચોથો ભાગ લઈ લીધો છે। હવે આ બધા મસાલા કરી અને આપણે હવે અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। જુઓ, હાથથી સરસ મિક્સ કરશો તો સિંગદાણા અને લોટમાં એકદમ સરસ મસાલો કોટિંગ થઈ જશે। અને અહીંયા ફ્રેન્ડ્સ તમારે પાણી નાખતા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે લોટ નાખતા જવાનું છે અને થોડું પાણી નાખતા જવાનું છે, એ રીતે સિંગ ભજીયા તૈયાર થતા હોય છે। તો મુઠ્ઠીમાં મેં પહેલાં 1 મુઠ્ઠી જેટલું પાણી લઈ લીધું છે અને મસાલા અને 1 ચમચી લોટ લીધો છે, એને આ રીતે પહેલાં સિંગમાં કોટિંગ કરી દેવાનું છે। જેટલો તમને મસાલો જોઈતો હોય એટલું જ તમારે અહીંયા સિંગદાણાને કોટિંગ કરતું જવાનું છે લોટનો, તો સિંગદાણા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે। જ્યારે તમે તેલમાં તળો ત્યારે એ પર જરા બી સિંગ દેખાવી ના જોઈએ, બધું જે સિંગદાણાનું છે અંદર એકદમ કોટિંગ થઈ જવું જોઈએ, લોટ ને મસાલો છે। ત્યાર પછી ફરી મેં 1 ચમચી ચણાનો લોટ ને ચોખાનો લોટ અહીંયા ઉમેર્યો છે। બસ તમને બનાવશો ત્યારે ઓટોમેટિક ખબર જ પડી જશે કે હવે એકદમ સિંગ ઉપર કોટિંગ સરસ લોટનું થઈ ગયું છે। ત્યાર પછી આ રીતે ફરી મેં પાણી નાખી છે મુઠ્ઠીથી, વધારે પડતું ઢીલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીતર સોગી થઈ જશે। જે ક્રિસ્પી જોઈએ છે, અગાઉ વિડીયોમાં જોયા કે મારા સિંગદાણા કેટલા સિંગ ભજીયા એકદમ ક્રિસ્પી થયા છે, તો જુઓ થોડો થોડો લોટ હજુ કોરા દેખાય છે સિંગદાણા, તો ફરી મેં 1 ચમચી અહીંયા ઉમેર્યો છે લોટને, અડધી ચમચી ફરી ચોખાનો લોટ ઉમેર્યો છે અને હવે ફરી હું થોડું પાણી લઈશ।
તો જુઓ આ રીતે સિંગદાણાનું કોટિંગ સરસ જે લોટ આપણે કર્યો છે એનું કરવાનું છે, તો જ સિંગ ભુજિયા છે એકદમ ક્રિસ્પી થાય છે ફ્રેન્ડ્સ, અને એનો સ્વાદ બી એકદમ સરસ આવે છે. તો જુઓ આ રીતે થોડું થોડું જ પાણી નાખી અને આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે, મતલબ કે સિંગદાણા છે એનું સરસ લોટથી કોટિંગ થઈ જવું જોઈએ. તો જુઓ એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે, પણ અહીંયા તમને હજુ કોરું લાગે તો તમે પાણી થોડું નાખી શકો છો. એકદમ સિંગદાણા છે એકદમ જે લોટ છે બધું સરસ કોટિંગ થઈ જવો જોઈએ. જ્યારે તળીએ ત્યારે એક એક જે દાણો છે સિંગદાણાનો એ છૂટો પડવો જોઈએ, અને કદાચ ચોટી જાય તોય કંઈ વાંધો નહીં. જ્યારે આપણે તળી લઈશું ત્યારે સિંગદાણાને આપણે છૂટા બી કરી શકીએ છીએ. તો જુઓ એકદમ સરસ ઉપર બાઇન્ડિંગ આવી ગયું છે લોટનું, મતલબ કે બે લોટના મિક્સ કર્યા હતા એનું. તો હવે આપણું આ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે, મતલબ કે આમ તમે જોઈ શકો છો જ્યારે તમે તેલમાં ઉમેરો તો આ રીતે એક એક સિંગને અથવા બે સિંગને આ રીતે તમે તેલમાં ઉમેરી શકો છો. તો બસ આ ટાઈપનું આપણે બાઇન્ડિંગ રાખવાનું છે. હવે હું તમને મારો લોટ બતાવીશ. મેં અત્યારે એક વાટકી જેટલો કમ્પ્લીટ ચણાનો લોટ લીધો હતો, પણ અડધી જ વાટકી મારો વપરાણો છે, અને અડધાની અડધી વાટકી જેટલો ચોખાનો લોટ વપરાણો છે. હવે ધીમી ગેસની ફ્લેમ છે મારી, બિલકુલ ધીમું છે, વધારે પડતું તેલ નથી કરી દેવાનું, અને તેલ સેજ નોર્મલ ટેમ્પરેચરવાળું થાય ત્યારે જ સિંગના ભુજિયાને આ રીતે આપણે એમાં એક આ રીતે દાણો ઉમેરી દેવાનો છે. તો જુઓ હાથથી હું આ રીતે સિંગદાણાનો એક જે દાણો છે એમાં કોટિંગ થઈ ગયેલો છે મસાલો અને લોટ, એને હું તેલમાં આ રીતે ક્રિસ્પી તળવાના છે. એકદમ ધીમી આંચ ઉપર શેકવાના છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે સિંગ છે અંદર કાચી છે, તો કાચી સિંગને ચેડવવાની છે, મસાલો ચેડવવાનો છે, અને એકદમ સરસ ટેસ્ટ સાથે ક્રિસ્પી બનાવવાનું છે. તો ધીમી આંચ ઉપર જ જેટલા તમારા તેલ તમે લીધું હોય એ તેલમાં તમારે આ રીતે ધીમી આંચ ઉપર જ તળતું જવાનું છે. લગભગ 3 થી 4 મિનિટ સુધી ધીમી આંચ ઉપર જ આ રીતે એક સિંગ જે આપણે કોટિંગ કરીને રાખી છે એ આ રીતે ફેલાવતા જવાનું છે. જેટલી તમારા તેલની ક્વોન્ટિટી હોય એમાં તમારે આ રીતે બધી જ જે સિંગ ભુજિયા છે એને ઉમેરી દેવાના છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ તમે જોઈ શકો છો કે ધીમા જ બબલ્સ એકદમ થઈ રહ્યા છે, ત્યારે મેં જાડાને ફેરવ્યો છે. તો પહેલાં આંચમાં મેં લગભગ થોડાક જ આ રીતે નાખ્યા હતા, કારણ કે મારે એ જોવાનું હતું કે કેટલું તેલનું ટેમ્પરેચર થઈ ગયું છે. પણ તમે જોઈ શકો છો બિલકુલ મારું તેલ અત્યારે વધારે પડતું નથી થયું. તો બસ આ ધીમી આંચ ઉપર જ આપણે જાડાથી આ રીતે થોડાક ફેરવતા જવાનું છે, અને તેલમાં સરસ સિંગ ભુજિયાને તળી લેવાના છે. તો બચ્ચાઓ તો બહારથી લાવી અને છોકરાઓને આ રીતે ખવડાવતા હોય છે, પણ આ એક જાતનો નાસ્તો છે. જે પેકેટમાં મળતા હોય છે સિંગ ભુજિયા, પણ થોડા તીખા હોય છે, થોડા ખાટો હોય છે, તો એ બધા ટેસ્ટ સાથે આપણે ઘરે બી આસાનીથી પેકેટને બી ભૂલવાડી દે એવો નાસ્તો આ સરસ તૈયાર થઈ જાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો જુઓ આ એક વખત જે પહેલી વાર નાખેલા હતા સિંગ ભુજિયા એ સરસ તળાઈ ગયા છે, અને અહીંયા હું અવાજ બી બતાવીશ કેટલો અવાજ ક્રિસ્પી થઈ ગયા છે. ગરમ છે તો આટલો અવાજ આવી રહ્યો છે. તો હવે મારું તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હતું, તો મેં ગેસ બંધ કરી દીધો છે. હવે ગેસ બંધ કરી દીધા પછી મેં આ રીતે બધા જે સિંગ ભુજિયા છે કોટિંગ કરેલા સિંગની અંદર એ છૂટા આ રીતે તેલમાં ઉમેરી દીધા છે. જ્યાં સુધી તેલ એકદમ વધારે પડતો બબલ્સ આવે છે ત્યાં સુધી મેં ગેસ બંધ જ રાખીશ. મને એવું લાગશે કે હવે બબલ્સ ઓછા થઈ ગયા ત્યાર પછી હું ગેસને ચાલુ કરીશ. તો જુઓ આ એકદમ સિમ્પલ રેસીપી છે, પણ થોડું તમે ધ્યાનથી બનાવશો ને તો એકદમ ટેસ્ટી, બચ્ચાઓને બહુ ભાવતા આ જે સિંગ ભુજિયા છે એ ઘરે આસાનીથી તૈયાર થઈ જાય છે. તો જુઓ એકદમ ફરી મેં ગેસ ચાલુ કરી દીધો તો ધીમી આંચ ઉપર, અને બીજી વારના આ સિંગ ભુજિયા સરસ તળાઈ ગયા છે. જેને બજારમાંથી પેકેટ લાવી એ બી આ તમે ભૂલી જશો લાવવાનું, એવા આસાનીથી ઘરે જ એકદમ ક્રિસ્પી આ સિંગ ભુજિયા તૈયાર થઈ જતા હોય છે. અને આજકાલ બધાના ઘરમાં બધા લોટ તો પડ્યા જ હોય છે, અને નોર્મલ મસાલા આપણે આ બધી વસ્તુ આપણે પકોડી બનાવતા હોય છે તો સંચર ને એ બધું તો હોતું જ હોય છે, ચાટ મસાલો હોતો હોય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવજો. તો જુઓ હવે આ બીજી
વાર નહીં, મારા સિંગ ભુજિયા છે એકદમ સરસ તળાઈ ગયા છે. તો થોડું વધારે તેલ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે નિતારી અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે સિંગ ભુજિયા માટેનો એક મસાલો તૈયાર કરીશું. તો સૌથી પહેલાં લાલ મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, સંચર પાવડર છે અને આમચૂર પાવડર છે અને ચાટ મસાલો છે. બસ આટલા મસાલા નાખી અને આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. છેલ્લે ચાટ મસાલો નાખ્યો છે મેં. લગભગ 4 થી 5 મસાલા નાખી અને એકદમ સરસ તમારે આ મસાલો સાચવી અને ડબ્બામાં ભરી અને ફ્રીજમાં બી મૂકી શકો છો. તો ગમે ત્યારે તમે છાશમાં બી નાખી શકો છો, કોઈ પણ ફ્રૂટ લાવતા હોય એમાં બી તમે નાખી શકો છો. તો જુઓ, હવે આપણે આ ગરમ ગરમ તળાયેલા સિંગ ભુજિયા છે એમાં આ રીતે મસાલાને સ્પ્રેડ કરી દઈશું, મતલબ કે છંટકાવ કરી દઈશું. તો ગરમ સિંગ ભુજિયા છે તળેલા, તો મસાલો સરસ એમાં બેસી જશે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરવાનું ના ભૂલતા અને વિડીયો વધારે પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.